ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું। અધિકારીઓની સરકારી જમીન પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરવા કડક સૂચના અપાઈ। તો ચોમાસા પહેલા તંત્ર એક્શનમાં આવ્યું છે। ખજોદમાં ગેરકાયદે ઝીંગા તળાવો સામે મેગા એક્શન કે જેની કામગીરી ચાલી રહી છે। આપને જણાવી દે કે 96 તળાવો તોડી પાડવા માટેની તૈયારી ચાલી રહી છે। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પહેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ઉકેલવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ નિર્ણય લીધો। શહેરના 7 ઝોનમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે એએમસી 7 ઝોનમાં 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ટ્રાફિક ક્રેન ભાડે લેશે। આ માટે આગામી 6 મહિના દરમિયાન અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિક પોલીસે સહયોગ આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જો કે ટ્રાફિક વિભાગનું કામ હવે એએમસી કરી રહી હોવાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે। ટ્રાફિકના સમસ્યા માટે અમારી પાસે કોઈ એજન્સી નથી, તો જે એજન્સી પોલીસ ખાતામાં ક્રેન સપ્લાય કરતી હતી એજન્સી પાસેથી 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ક્રેન જે છે એ આપણે ભાડે લેવા માટેનો નિર્ણય કર્યો। 6 મહિના માટે આ પ્રકારની ક્રેન લેવામાં આવશે અને 1.25 કરોડ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે, પણ જ્યાં જરૂરિયાત પડશે અને જેટલી જરૂરિયાત પડશે એ પ્રમાણેની ક્રેન લેવામાં આવશે। હાલમાં એક ઝોનમાં એક ક્રેન લેવી એવું નક્કી કરેલું છે। તો એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે। શહેરના 7 ઝોનમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે એએમસી 7 ઝોનમાં 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ટ્રાફિક ક્રેન ભાડે લેશે। આ માટે આગામી 6 મહિના અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિક પોલીસે સહયોગ આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જો કે ટ્રાફિક વિભાગનું કામ હવે એએમસી કરી રહી હોવાના મુદ્દે પણ ચર્ચાઓ શરૂ થઈ છે। આપને જણાવી દઈએ કે અમદાવાદમાં અત્યારે ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ લોકો માટે માથાનો દુખાવો બન્યું છે। સમાચાર આણંદમાંથી। ફટાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની। ચીખોદરા ગામે ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં આગ, ફટાકડાનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે। તો આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આગને કાબૂમાં લેવા માટે કુલિંગની પ્રક્રિયા કરાઈ રહી છે। સદનસીબે આ કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી સામે નથી આવ્યા। ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ચીખોદર ગામે ભોલેનાથ ફટાકડાના ગોડાઉનમાં આગનો બનાવ। આગ લાગી જેવું ફાયર બ્રિગેડમાં કોલ આવતા ફાયર બ્રિગેડની ટીમ ફર્સ્ટ ટાઈમ ટર્ન આઉટ કરેલ, 1 ગાડી કરેલ, પણ આગ વધુ જણાતા બીજી 3 ગાડી પણ અહીંયા પર રવાના કરેલ અને આવી અને પાણીનો મારો ચલાવી અને આગ સંપૂર્ણ રીતે બુઝાવી આપેલ છે। સમાચારમાં આગળ વધીએ। નોઈડા સેક્ટર 75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં ભયંકર આગની ઘટના બની। સવારે લગભગ 7:15 વાગ્યાના અરસામાં 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 6 ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવી લેવાયો। ફાયર વિભાગ મુજબ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ મોટી જાનહાનિ નથી થઈ। તો 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવી લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે જ્યાં સોસાયટીમાં ભયંકર આગને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો એ દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોઈડા સેક્ટર 75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં આગનો બનાવ બન્યો છે। 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી। જો કે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી।